આપણા મિજાજ ન્યૂઝથી હું સંજય જાની અત્યારે છું હું અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની અર્બન હેલ્થ સેન્ટરની અંદર, જ્યાં આગળ આજે વિશ્વ સ્તનપાન દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. અહીં તાજેતરમાં જ જન્મ આપીને માતા બનેલી બહેનોને સ્તનપાન બાળકોને કેવી રીતે કરાવવું, સ્તનપાનના ફાયદા શું છે, એ અંગેની વિસ્તૃત વિગતો આપવામાં આવી હતી. આપણે જાણીશું આ સમગ્ર બાબતે હોસ્પિટલના સ્ટાફ પાસેથી કે તેઓ આ બાબતે શું કહી રહ્યા છે. દર વર્ષે ઓગસ્ટ મહિનાનું પહેલું સપ્તાહ એટલે કે 1 ઓગસ્ટથી 7મી ઓગસ્ટ સુધીના 7 દિવસનું જે સપ્તાહ છે, જે અઠવાડિયું છે, તે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. તો આજે અહીંયા ચાંદખેડા CHC જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંડરમાં આવે છે, ત્યાં આજે બ્રેસ્ટ ફીડિંગ વીકનું સેલિબ્રેશન કરવામાં આવેલું છે. અહીંયા બધા જ ન્યૂબોર્ન્સ બેબી છે જેનો હમણાં જ જન્મ થયેલો છે અને એમના મમ્મીઓ પણ હાજર છે. તેમને બ્રેસ્ટ ફીડિંગ વિશે ખૂબ જ સરસ માહિતી આપવામાં આવેલી છે કે બાળક માટે બ્રેસ્ટ ફીડિંગ કેટલું અગત્યનું છે, કેટલું ઇમ્પોર્ટન્ટ છે. જન્મના પહેલા જ કલાકમાં આપણે બાળકોને ધાવણની શરૂઆત કરાવી દેવી જોઈએ. ધાવણથી બાળકની રોગપ્રતિકારક શક્તિ વધે છે. 6 મહિના સુધી બાળકને ફક્ત ને ફક્ત માતાનું ધાવણ આપવામાં માટે સલાહ આપવામાં આવે છે અને બાળકને એ ધાવણ સિવાય 6 મહિના સુધી ઉપરથી કંઈ પણ વસ્તુની જરૂર નથી હોતી. તેની ખૂબ એ લોકોને જ્યારે પણ વર્ષ દરમિયાન જેટલી પણ ડિલિવરી થતી હોય છે, એના પછી અમે અમારા બધા જ પેશન્ટોને એ વસ્તુ સમજાવતા હોઈએ છીએ. પૂછું કે હું મારી જાતને મેન્ટેન કરીને રાખીશ કે બાળકનું ઓછું દૂધ જશે તો એમાં કંઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ બ્રેસ્ટ ફીડિંગ બ્રેસ્ટ કેન્સર માટે પણ પ્રોટેક્ટિવ છે. તમે જેટલું બાળકને ધાવણ આપશો એટલું તમારું બ્રેસ્ટ કેન્સરથી આગળ ફ્યુચરમાં પ્રોટેક્શન પામી શકશે. બ્રેસ્ટ સાથે સાથે બ્રેસ્ટ ફીડિંગ માટે ઓવેરિયન કેન્સરના પણ પ્રોટેક્ટિવ એડવાન્ટેજીસ છે. ઓવેરિયન એટલે અંડાશય, બ્રેસ્ટ એટલે સ્તન. હવે જેમ જેમ આગળ જાય છે દિવસો, જેમ જેમ જમાનો આગળ જાય છે, એવી રીતે બ્રેસ્ટ સાથે ઓવેરિયન એટલે અંડાશયના કેન્સરના પણ બહુ જ કેસીસ વધે છે. તો આ બંને કેન્સરને પ્રોટેક્શન માટે બ્રેસ્ટ ફીડિંગ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એ સિવાય તમારે બ્રેસ્ટ ફીડિંગ આપશો તો તમને ઇન્ફેક્શન નહીં થાય, તમને તાવ નહીં આવે, તમારા બ્રેસ્ટમાં કોઈ ચેપ નહીં લાગે, એ વસ્તુનું પણ ઇમ્પોર્ટન્સ છે. એટલે ખાલી બાળકોને બ્રેસ્ટ ફીડિંગ આપવું એ સિવાય સ્ત્રી માટે પણ બ્રેસ્ટ ફીડિંગ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે એમાં કોઈ પણ જાતનું હેઝિટેશન રાખવાનું નહીં. બ્રેસ્ટ ફીડિંગ જે રીતે અપાતું હોય, જેમ તમને બધાએ ગાઈડન્સ આપ્યું એ રીતે આપવાનું. પ્રોપર બ્રેસ્ટ ફીડિંગ સાથે બાળકને પણ એડવાન્ટેજ મળશે, એનું પણ IQ લેવલ વધશે અને તમને પણ પ્રોટેક્શન મળશે. ઓકે, મારું નામ ડૉક્ટર હયાતી છે. હું અહીંયા ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ નિભાવું છું. અહીંયા બધા જ પેશન્ટ્સની અમે સારી રીતે સારવાર કરીએ છીએ. બધા પેશન્ટને પૂરતી ટ્રીટમેન્ટ અપાય છે અને એનું ઇન્ડિકેશન જે હોય એ પ્રમાણે એની ડિલિવરી થાય છે. નોર્મલ ડિલિવરી હોય તો નોર્મલ કરાવે છે, C-સેક્શનની જરૂર હોય તો C-સેક્શન કરીએ છીએ. એટલે બધું જાય છે. મારું નામ છે ડૉક્ટર જ્યોતિબેન. હું અહીંયા ચાંદખેડા CHCમાં એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ કામ કરું છું. અહીંયા આજે જે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવાની હોય છે, એના ભાગરૂપે આજે અહીંયા CHCમાં સ્ટાફ દ્વારા તેમજ બધા કમિટી દ્વારા અહીંયા એક NGO દ્વારા અહીંયા આજે આનું આયોજન કરવામાં આવેલું હતું. અને આનામાં આપણે બ્રેસ્ટ ફીડિંગ માટે બાળકોને કેવી રીતે આપવાનું અને એના શું ફાયદા છે એની બધી સમજણ આપી હતી. એ સિવાય ચાંદખેડા CHCમાં બધી જ ફેસિલિટી છે અને 24/7 ચાલે છે. એટલે દરેક જણને વિનંતી કે ભાઈ, અને આ કોર્પોરેશનની હોસ્પિટલ છે, અહીંયા બધી જ ફ્રીમાં ટ્રીટમેન્ટ મળે છે અને ઘણા બધા સારા પણ અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવે છે. તો હું જનતાને એ જ કહીશ કે ભાઈ, અહીંયા સરકારી હોસ્પિટલમાં આવો અને એની સુવિધાનો લાભ લો. નમસ્કાર, મારું નામ નિહારિકા પાંડે છે. હું એક સોશિયલ વર્કર છું અને ઓમ શિવમ ફાઉન્ડેશન નામથી હું NGO ચલાવું છું. હું અવારનવાર અહીંયા આગળ સેવા આપવા માટે આવતી હોઉં છું. પેશન્ટો પણ મોકલું છું જ્યોતિ મેમ પાસે. તો બહુ જ સારો રિસ્પોન્સ મળે છે હોસ્પિટલનો. અને આજે સ્તનપાન દિવસ ઉજવવામાં આવ્યો તો એની મને ખબર પડી, એટલે અમે લોકોએ એક નાની એવી અમારી સેવા આપી છે. જે ડિલિવરીવાળી માઓ હોય એમને નાની એવી કીટ આપવામાં આવી છે. તરલાબેન છે, જેમના દ્વારા દર વર્ષ જે બી આ હોસ્પિટલમાં ડિલિવરી થાય એ દરેક બાળકોને ફર્સ્ટ કાપડ આમના તરફથી આપવામાં આવે છે. કાપડમાં અમે કપડાં આપીએ છીએ અને નાના બચ્ચાના ટોપી, લંગોટ, લાડીઓ અને સદરો હોય છે. અને અહીંયા આ હોસ્પિટલમાં
જે પણ મરણ થતું હોય છે એની કફનનું કાપડ બી અમારી સંસ્થા તરફથી જાય છે. મારું નામ દીપાલીબેન કંસારા છે. હું અહીંયા જ્યારથી CSCની સ્થાપના થઈ ત્યારથી હું આ CSCનો સંપર્ક કરતી હોઉં છું. મારા બાબાની વહુની ડિલિવરી સીઝર હમણાં 18 તારીખે જ થઈ. 18 તારીખે ગાયનેક હયાતી બેનથી અમને એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો કે હું પ્રાઇવેટ હોસ્પિટલ પણ ભૂલી ગઈ. જ્યારે પ્રાઇવેટ હોસ્પિટલમાં હું ત્યાં ડિલિવરી માટે પૂછવા ગઈ તો ત્યાં મને 1.25 લાખ રૂપિયા ખાલી નોર્મલ ડિલિવરીનું કીધું હતું. પણ હું બધી બહેનોને અને આજુબાજુના ચાંદખેડાની પણ આખા અમદાવાદ સિટીના ઘણા બાળકોની માતાઓને એવું કહું છું કે અહીંયા આગળ ચાંદખેડા અર્બન હેલ્થ CSCનો સંપર્ક કરે અને અહીંયા આગળ ફ્રીમાં ડિલિવરી, ફ્રીમાં બધી જ જાતની પ્રાથમિક સારવારો મળે છે. તો અહીંયા આગળ ચાંદખેડા CSCનો સંપર્ક કરે અને અહીંયા આગળ આવીને ડૉક્ટર, ગાયનેક, નર્સ સ્ટાફ, આયા બધાનો સારો રિસ્પોન્સ મળે છે. અને અહીંયા આગળ એવું લાગતું નથી કે અમે દર્દી સાથે અમે એમના રિલેટિવ હોઈએ, પણ એક સમય રિલેટિવ ના હોય તો પણ નર્સિંગ સ્ટાફ તથા આયા ડૉક્ટર સ્ટાફ બધી રીતે સારી રીતે રિસ્પોન્સ આપે છે અને માતાને પોતાની માતા જેવું વર્તન કરીને અહીંયા આગળ સારી સારવાર હતી આપણે અહીંયા આગળ ફરજ બજાવે. હું પરમાર લતાબેન મારું નામ છે. હું અહીંયા શક્તિ કૃપા સોસાયટીમાં રહું છું. હું છેલ્લા કેટલા સમયથી સોશિયલ વર્ક કરી રહી છું. પણ આજે અમારી જે બહેનો શિવમ ફાઉન્ડેશનવાળી અને મહિલા મંડળવાળી બહેનોએ જે આજે કીટનું વિતરણ કર્યું છે એ બહુ સુંદર છે કે માતાનું અને બાળકનું બંનેનું ધ્યાન રાખીને આજે કીટનું વિતરણ કર્યું છે. બીજું કોઈનો સ્ટાફ પણ સારો છે. ઘણા છેલ્લા સમયથી કેટલાય સમયથી આ બહેનો આ બધું આપી જ રહ્યા છે અહીંયા અને સારી સારવાર કરી રહ્યા છે. બહુ સેવાનો લાભ લીધો છે એમને અને સારી સેવા કરી રહ્યા છે. એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સંજય જાની, अपना मिजाज न्यूज़, अहमदाबाद.